टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું ઝિંકલ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છે લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધિત સમસ્યા કે પછી સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. દર્શક મિત્રોને આવતીકાલે જે 11 છે તેના વિશે માહિતી આપશો અને 11નું શું વિશેષ મહત્વ રહેલું છે તે વિશે જણાવશો. જી, નમોસ્ત્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદા શિશિરોરુબાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારણે નમઃ. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો આવતીકાલે દેવશયની એકાદશી છે. જે દેવશયની એકાદશીનું શું મહત્વ છે અને દેવશયની એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, ભગવાન નારાયણની ઉપાસના કેવી રીતે કરવી અને આ દેવશયની ઉપાસનાનું મહત્વ અને આનું કથાનું શું મહત્વ છે એ વિશે વાત કરીશું. તો સૌપ્રથમ આવતીકાલે જે દેવશયની એકાદશી એટલે એકાદશી જે પ્રમાણે 24 જુલાઈથી શરૂઆત થશે 9:12 અને 25 જુલાઈ 9:34 સુધી છે. એટલે આવતીકાલે એકાદશીનું વ્રત કરવું એ યોગ્ય છે અને 26 તારીખે એના પારણા કરવા. તો એકાદશીનું મહત્વ શું? તો કથયામિ મહાપુણ્યમ સ્વર્ગ મોક્ષ પ્રદાયિની શયની નામ નામેતી સર્વ પાપ હરાહરમ. જે દેવશયની એકાદશી છે, જેને આપણે દેવપોઢી એકાદશી કહીએ છીએ, તો આ દેવપોઢી એકાદશીના દિવસે ભગવાન નારાયણ પોતે ચતુર્માસ એટલે 4 માસ શયન કક્ષની અંદર જાય, એટલે શયન કરે છે. ભગવાન સમુદ્ર ક્ષીરસાગરની અંદર ભગવાન શયન કરે છે. એટલે ચતુર્માસ દરમિયાન કોઈ પણ પૂજન એટલે કે કોઈ પણ કર્મ થતું નથી. એ કે લગ્ન સંસ્કાર છે, પ્રતિષ્ઠા છે, વાસ્તુ છે, આવા કોઈ શુભ કર્મ થતા નથી. તો આ દેવશયની એકાદશી શાસ્ત્ર પ્રમાણે ને જ્યોતિષ પ્રમાણે આ દેવશયની એકાદશી એટલે કર્ક રાશિની અંદર જ્યારે સૂર્ય હોય ત્યારે આ દેવશયની એકાદશી આવે છે. અને દેવ પોઢી એકાદશી એટલે કે દેવો પોઢી જાય છે. અને જ્યારે દેવ ઉઠી એકાદશી એટલે જ્યારે સૂર્ય મહારાજ જ્યારે તુલા રાશિની અંદર હોય ત્યારે ભગવાન જ્યારે જાગૃત થાય એને દેવ પોઢી એકાદશી કહેવામાં આવે છે. તો આ એકાદશીનું ખૂબ જ મહત્વ છે. આપણા શાસ્ત્ર પ્રમાણે 24 એકાદશીઓ છે. તો એ 24 એકાદશીઓનું દરેક એકાદશીનું મહત્વ બતાવ્યું છે. પરંતુ આ દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. કેમ કે આ દેવશયની એકાદશીના દિવસે જો ભગવાનનું વ્રત કરવામાં આવે, ભગવાનના જપ કરવામાં આવે ને, તો આનું અનંત ગણું ફળ મળે છે. બીજા નંબરની અંદર આ દેવશયની એકાદશીના દિવસે ભગવાન નારાયણની ઉપાસના કરવાની. તો ઉપાસનાની અંદર ભગવાન વિષ્ણુને સૌથી વધારે આવતીકાલે ભગવાન નારાયણના 108 નામ લઈને ભગવાનને તુલસીના પાન અર્પણ કરવા. આગળ તમારા ઘરની અંદર ઠાકોરજીની જે પણ ભગવાન લાલાની મૂર્તિ હોય, ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય, યા શાલિગ્રામ તમારા ઘરની અંદર હોય, એ શાલિગ્રામને ભગવાનને તમારા ત્યાં 108 તુલસીના પાન ચડાવીને ભગવાનને એની અંદર શયન કરાવવા.
ભગવાનની ત્યાં 1650 પૂજા કરવી, ભગવાનને પંચોપચાર થાય તો પંચોપચાર પણ કરવી અને ભગવાનને પૂજા કરી અને ભગવાનનું નામ સ્મરણ કરવું. ભગવાનનો જે શ્રેષ્ઠ ભગવાન નારાયણનો મંત્ર છે, જે દ્વાદક્ષ અક્ષર જે મંત્ર છે, જે ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રના કાલે બને એટલા જપ કરવા. આવતીકાલે ભગવાનનું વ્રત કરવું દેવશયની એકાદશીના દિવસે. તો આ દેવશયની એકાદશીના દિવસે વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની તો પૂજા થાય છે, ભગવાન નારાયણની તો કૃપા મળે છે, પરંતુ ભગવાન લક્ષ્મીજીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કેમ કે ભગવાન નારાયણ ક્ષીરસાગરની અંદર શયન કરે છે. એટલે ભગવાને સમુદ્રની અંદરથી સમુદ્ર વસને દેવી પર્વતસ્તર મંડલે વિષ્ણુપત્ની નમસ્તુદ્ય પાદ પ્રક્ષ સમક્ષમે સમુદ્ર મથના જાતા જગદાનંદકારિકા હરિપ્રિયા ચ માંગલ્યા તાંચ શ્રિયમ બ્રવંતુનઃ. જે સમુદ્ર મંથનની અંદરથી જે લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો, લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ અને એ જ ક્ષીરસાગરની અંદર ભગવાન શયન કરે છે અને સાથે માતાજી જોડે ત્યાં ભગવાન ત્યાં જાય છે. તો આ ચતુર્માસ દરમિયાન ભગવાન નારાયણની પણ પૂજાનું વિશેષ મહત્વ બતાવ્યું છે. એટલે આપણા શાસ્ત્રની અંદર આ ચતુર્માસની અંદર સૌથી વધારે વ્રતો આપ્યા છે, સૌથી વધારે જપ આપ્યા છે, સૌથી વધારે અનુષ્ઠાનો. અત્યારે જો આ દેવશયની એકાદશી પછી આવતે ત્યારે ત્યાં ગૌરી વ્રત ચાલુ થશે, દીકરીઓનું વ્રત ચાલુ છે. એના પછી આગળ દરેક દેવતાઓને ભગવાને માસ આપીને ગયા. આના પછી આગળ વધીએ તો શ્રાવણ માસ, ભગવાન શિવજીનો એક માસ આવશે. એના પછી આગળ ભગવાન ગણપતિના અહીંયા 10 દિવસ આવશે, પછી પિતૃઓના 15 દિવસ આવશે, એના પછી મા ભગવતી નવરાત્રિ આવશે. આવી રીતે દરેક દેવતાઓને ભગવાન એક અમુક માસો આપીને ગયા છે. એ પ્રમાણે ભગવાનની પૂજા કરવી. તો આ દેવશયની એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા કરવાનું મહત્વ બતાવ્યું છે. બીજા નંબરની અંદર આગળ વાત કરીએ તો આનું કથા શું શાસ્ત્ર પ્રમાણે બતાવે છે? તો શાસ્ત્ર પ્રમાણે જ્યારે ભગવાન યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને ભગવાનને પ્રશ્ન કર્યો કે આ દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ શું છે, તો શાસ્ત્ર પ્રમાણે ભાગવતજી અનુસાર મગધ રાજા જે ધર્મપાલન હતા અને જેને પ્રજાપાલન હતા, તો એ સમયે એમના એ રાજ્યની અંદર દુકાળ પડ્યો. તો દુકાળ પડ્યો એટલે ભગવાન નારાયણને પ્રાર્થના કરી. તો એ સમયે અંગિરા ઋષિ પાસે ગયા અને અંગિરા ઋષિએ કીધું કે તમારા ત્યાં રાજ્યની અંદર કોઈ એવો પુણ્યશાળી આત્મા છે કે એનું તમારે વધ કરવું જોઈએ. આવું એક શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું. પણ રાજાએ કીધું કે હું આવું કોઈ પાપ કર્મ કરી શકું નહીં. ત્યારે ભગવાને એવું કીધું કે જો એ ન કહી શકો તો આ એકાદશીનું વ્રત કરવાથી તમારું પુણ્ય વધશે અને તમારા ત્યાં મેઘરાજાનો વરસાદ થશે અને તમારા જે દુકાળ પડ્યો દૂર થશે. ને એમને આ એકાદશીનું વ્રત કર્યું અને એના થકી ત્યાં દુકાળ દૂર થયો. એટલે આ દેવશયની એકાદશીનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે અને ભગવાન નારાયણની કૃપા પણ વિશેષ પ્રાપ્ત થવી જરૂરી છે. તો ભગવાન નારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય એના માટે કરીને આપણે દેવશયની એકાદશીના વ્રત કરતા હોય છે. જેમ કે 24 એકાદશી કરવી જરૂરી છે. કેમ કે એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. કેમ કે મોક્ષ વિષ્ણુ જનાર્દન, ભગવાન નારાયણ કેવલ મોક્ષ આપે છે અને ભગવાન મોક્ષ આપતા હોય ને ત્યારે સમજી લેવાનું કે ભગવાનની પૂજા હરિભક્તિ બહુ જ જરૂરી છે. કેમ કે ભક્તિથી જ મુક્તિ મળે છે અને મુક્તિથી જ વ્યક્તિને જીવનની અંદર સ્વર્ગની પ્રાપ્તિ થાય. એટલે મનુષ્ય જીવન કેવલ સાફલસ્ય ધર્મસ્ય, મનુષ્યનો અવતાર કેવલ પ્રાપ્ત થયો છે એ ધર્મ કાર્ય કરવા માટે જ બતાવ્યો છે. કેમ કે મનુષ્ય જો ધર્મ કરશે ને તો જ દરેક વસ્તુ એમના જીવનમાં પ્રાપ્ત થશે. એટલે કહેવાય છે કે ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન, મન વધે તો માન વધે, એમ બધું વધતું જાય છે. એનું ઉલટું કરીએ તો ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો મન, મન ઘટે તો માન ઘટે, એમ બધું ઘટતું. એટલે ધર્મનો પાયો છે ને એ જ મહત્વનો છે. જી બિલકુલ મહારાજ, અહીંયા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મહેશભાઈ. મહેશભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી મહેશભાઈ. જી હેલો. જી મહેશભાઈ, આપને અમારો અવાજ આવી રહ્યો છે? હા જી. જી, આપની જન્મ તારીખ જણાવશો. હા, જન્મ તારીખ છે 1/9/1998. જી, જન્મ સમય 1/9/1998. હા મહેશભાઈ, આપના ટીવીનો અવાજ બંધ કરી દો અને તે પછી અમારી સાથે વાત કરો.
એમનો સમય છે જન્મ સમય જી સવારે 6:40. જન્મસ્થળ હા, મહેશભાઈ જન્મસ્થળ જણાવશો. જન્મ સ્થળ છે અંકલેશ્વર. આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન છે, હવે બાબો અમને હાલ નોકરી કરતો છે, એમાં 3 વર્ષથી સેલરી વધતી નથી, તો ગઈકાલે એને ઇન્ટરવ્યુ આપ્યું છે, તો શું સિલેક્શન થશે ખરું? અને એના લગ્ન યોગ માટે પૂછવું છે. જી, હો? આપના 2 પ્રશ્ન છે. પ્રથમ તો આવતીકાલે આપના બાળકે આપના પુત્રે ઇન્ટરવ્યૂ આપ્યું છે, એની અંદર એને સિલેક્શન થશે કે નહીં, એને વિવાહ ક્યારે થશે, તો બંને પ્રશ્નનું આપણે સચોટ માર્ગદર્શન અહીંથી આપીએ. તો સૌ પ્રથમ તો જાતકનું સિંહ લગ્ન, અને સિંહ લગ્નની અંદર દેહ ભુવનની અંદર સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. બીજા નંબરની અંદર ધન રાશિ સપ્તમ સ્થાનના અધિપતિ શનિ મહારાજ, અને શનિ મહારાજ ભાગ્યસ્થાનની અંદર નીચના બને છે. મેષ રાશિની અંદર સપ્તમ સ્થાનની અંદર કેતુ પણ છે. તો અહીંયા પ્રથમ જે પ્રશ્ન છે કે જે ઇન્ટરવ્યુની અંદર વ્યક્તિને સિલેક્શન પ્રાપ્ત થશે કે નહીં થાય, તો એના માટે કરી અને જાતકની કુંડળીની અંદર અત્યારે સૂર્યની મહાદશા એટલે લગ્નેશની મહાદશા બહુ સારી છે. તો ઇન્ટરવ્યુની અંદર વ્યક્તિના યોગો જ એવી રીતના બની રહ્યા છે. તો આમ તો એકંદરે જોવા જઈએ તો ભગવાનની કૃપાથી પોઝિટિવ જ, કેમ કે સૂર્યની અંદર ગુરુની દશા ચાલી રહી છે, અને સૂર્યમાં જ્યારે ગુરુની દશા હોય ત્યારે વ્યક્તિને હંમેશા સારું જ ફળ પ્રાપ્ત થાય. એટલે કુંડળીની અંદર તો અત્યારે પોઝિટિવ જ બતાવી રહ્યું છે કે ભગવાનની કૃપાથી ઇન્ટરવ્યુની અંદર પાસ થઈ જશે, વ્યક્તિનું સિલેક્શન થઈ જશે, અને આગળ ભગવાનની કૃપાથી નોકરી પ્રાપ્ત થશે. અહીંયા સપ્તમ સ્થાનની અંદર કેતુ હોવાથી વિવાહની અંદર વિલંબ થાય છે, તો આના માટે એક અર્ક વિવાહ નામની પૂજા કરી લેવી. સૂર્ય રાહુનો ગ્રહણ યોગનું પણ નિવારણ કરવું એમના માટે યોગ્ય છે. અને દ્વાદશ ભાવની અંદર મંગળ છે, અને કર્ક રાશિની અંદર મંગળ નીચનો છે, તો મંગળની પણ પૂજા કરવી, મંગળ મંડળની પૂજા કરવી. બની શકે તો મંગળનું એક નંગ ધારણ કરી લેવું એમના માટે યોગ્ય છે. અને ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સ ભૌમાય નમઃ આ મંત્રના રોજ જપ કરવાના રાખશે, તો ભગવાનની કૃપાથી આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી મહારાજ, આપણી સાથે અનેક દર્શક મિત્ર અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી અક્ષય. આપને અમારો અવાજ આવી રહ્યો છે? હેલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો. અનેક દર્શક મિત્ર મેશ્વા આપણી સાથે જોડાયેલા છે. હેલો મેશ્વા. હેલો જી, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 6/5/2006 જી. સવારના 7 વાગે. જી. જન્મ સ્થળ ભરૂચ. આપનું પ્રશ્ન જણાવશો. મારું ભવિષ્ય કેવું રહેશે એના વિશે પૂછવું હતું. જી, ભવિષ્ય કેવું રહેશે, બહુ સુંદર પ્રશ્ન છે. કેમ કે આટલી નાની બાળકી જો પોતાનું ભવિષ્યનું અત્યારથી જો ચિંતા કરતી હોય તો બહુ જાગૃત કહેવાય. તો આપનું અહીંયા વૃષભ લગ્ન, અને વૃષભ લગ્નની અંદર જાતકનું લગ્નેશ જ્યારે લાભસ્થાનની અંદર ઉચ્ચના મીન રાશિની અંદર હોય તો સમજી લેવાનું કે આપનું ભવિષ્ય સારું જ છે. બીજા નંબરની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ શનિ મહારાજ પરાક્રમ સ્થાનની અંદર છે. જ્યારે શનિ પરાક્રમ સ્થાનની અંદર હોય એટલે વ્યક્તિને સાહસિક અને પરાક્રમી બનાવરાવે. પંચમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ એ દ્વાદશ ભાવની અંદર છે, એટલે અને સપ્તમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ પણ ધન ભુવનની અંદર છે. એકંદરે ભવિષ્ય આપનું સારું છે. કુંડળીની અંદર અહીંયા ભાગ્યસ્થાનના અધિપતિ જ્યારે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર એટલે ત્રીજું સ્થાન છે, મુસાફરીનું પણ છે. અને પંચમ સ્થાનના અધિપતિ જ્યારે દ્વાદશ ભાવની અંદર હોય તો એકંદરે કુંડળીની અંદર મને એવું બતાવી રહ્યું છે કે એજ્યુકેશન બેઝ માટે, એજ્યુકેશન ઉપર આપને ક્યાંક બહાર જવાના યોગ બને, એજ્યુકેશન માટે આપને વિદેશના યોગ પણ બનતા હોય, અથવા તો જન્મસ્થાનથી દૂર જવાના યોગો આપની કુંડળીની અંદર બને છે. તો એ કયા સમય દરમિયાન બને છે? તો 20/12/2026 થી 20/12/2027 સુધીના યોગ બને છે. કુંડળીની અંદર એકંદરે આપનું સારું ભવિષ્ય છે. એજ્યુકેશન પણ આપનું સારું બતાવી રહ્યું છે. ભગવાનની કૃપાથી સારી પ્રગતિ આપને પ્રાપ્ત થશે. જી બિલકુલ મહારાજ, એક બાદ એક તમામ દર્શક મિત્રો આપણી સાથે જોડાયેલા રહ્યા છે. અને વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ચેતનાબેન.
જી ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો હેલો, આપને અમારો અવાજ આવી રહ્યો છે? હાલો. જી, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 11/3/2013. જી, સમય બપોરના 4:34. જન્મ સ્થળ, કેશોદ. આપનું પ્રશ્ન જણાવશો. મારો છોકરો ક્રિકેટ બહુ રમે, એમાં આગળ વધશે કે નહીં વધે? આપનો પ્રશ્ન સમજાયો નથી. ક્રિકેટમાં બહુ રુચિ છે, એમાં આગળ વધી શકશે? ક્રિકેટમાં રુચિ છે આપને? હલો હલો, મારા છોકરાને ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ છે, આગળ વધશે કે નહીં વધે? આગળ આ તમારા દીકરાની કુંડળી છે? હા અચ્છા, એને ક્રિકેટની અંદર રુચિ છે તો આગળ વધશે કે નહીં એ પ્રશ્ન છે ને આપનો? હા. જી, તો સૌ પ્રથમ તો અહીંયા કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર ગુરુ મહારાજ ઉચ્ચના છે. બીજા નંબરની અંદર જે જાતકની કુંડળીની અંદર લાભસ્થાનની અંદર શનિ, ચંદ્ર અને રાહુની યુતિ બની રહી છે. કર્ક રાશિના અધિપતિ દેહભુવનની અંદર ગુરુ મહારાજ અને જ્યારે લગ્નેશ લાભસ્થાનની અંદર ઉચ્ચના હોય એટલે કુંડળીની અંદર એવું કહેવાય કે રાજયોગવાળી પણ કુંડળી કે વિપરીત રાજયોગ બની રહ્યો છે. તૃતીય જે ક્રિકેટના અધિપતિ જે ગ્રહ મંગળ મહારાજ પણ અગ્નિ તત્વ એટલે ધન રાશિની અંદર છે, એટલે 100% વ્યક્તિ આગળ વધી શકશે. અને એવા કોઈ ખરાબ યોગ નથી કે જેના કારણે જીવનમાં કોઈ તકલીફ આવે. એજ્યુકેશન માટે થોડીક વ્યક્તિને એક્ઝામના ટાઈમે કંઈક ના કંઈક પ્રશ્નો ઉદ્ભવતા હોય અને બીજી પ્રવૃત્તિની અંદર અચાપચાર થોડુંક એમાં પણ ધ્યાન આપજો કે સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય. ક્રિકેટની અંદર તો આપવાનું જ છે, પણ છતાં પણ એજ્યુકેશન બાબતમાં પણ થોડું ધ્યાન આપજો. કુંડળીની અંદર શનિ ચંદ્રનો વિષ યોગ અને શનિ રાહુનો એક શ્રાપિત યોગ છે, એનો અવશ્ય એક નિવારણ કરાવી લેજો તો જીવનની અંદર બધી સમસ્યાઓ જીવનમાં આવતી હોય બધી દૂર થઈ જશે. જી જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર કમલેશભાઈ જોડાઈ ગયા છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારી જન્મ તારીખ છે 27/4/1966. જી. અને જન્મ સ્થળ છે ડાકોર. જી. અને જન્મ સમય છે 6:15 સાંજનો. આપનો સવાલ શું છે? મારો સવાલ એ છે કે પ્રોફેશનલ લાઈફ મારી કેવી રહેશે? આપની પ્રોફેશનલ લાઈફ કેવી રહેશે? હલો, સમજાયો નહીં આપનો પ્રશ્ન? ફરી જણાવો. મારો પ્રશ્ન એ હતો કે હવે મારી પ્રોફેશનલ લાઈફ કેવી રહેશે નોકરી ક્ષેત્રે, કેરિયર ક્ષેત્રે? જી, તો સૌ પ્રથમ તુલા લગ્ન અને તુલા લગ્નની અંદર જાતકનું શુક્ર મહારાજ અને શુક્ર મહારાજ એ પંચમ સ્થાનની અંદર બહુ સારું કહેવાય. સૂર્ય મહારાજ મેષ રાશિની અંદર ઉચ્ચના અને મંગળ પણ સાથે યુતિ કરે. સૂર્ય મંગળની યુતિ પણ બહુ સારી બની રહી છે. છઠ્ઠા સ્થાનની અંદર બુધ મહારાજ નીચના છે, એના કારણે જીવનની અંદર થોડી ઘણી વ્યક્તિના જીવનને તકલીફ આવે, કેમ કે છઠ્ઠું સ્થાન એ નોકરીનું પણ છે અને છઠ્ઠું સ્થાન એ પોતાના હિત શત્રુઓનું પણ છે. તો છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે બુધ મહારાજ નીચના હોય અને ચતુર્થ સ્થાનની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ જ્યારે નીચના થતા હોય ત્યારે હંમેશા વ્યક્તિના ભાગ્યોની અંદર થોડીક તકલીફ આવે. મહેનત કરવા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક વ્યક્તિના જીવનની અંદર મુશ્કેલીઓ અને સંઘર્ષનો સામનો કરવો પડે. તો એના માટે કરી આપણે બુધનું એક પન્ના ધારણ કરવું આપણા માટે યોગ્ય છે. અને જો બની શકે તો બુધવાર કરવાનું રાખજો તો પણ આ જીવનની અંદર તમારી કોઈ સમસ્યાઓ છે દૂર થઈ જશે અને આપણી પ્રોફેશનલ લાઈફ એકંદરે બહુ સારી છે. પણ છતાં પણ આ બુધના કારણે ક્યાંક પરેશાની હોય તો આ બુધનું અવશ્ય નિવારણ કરવું આપણા માટે યોગ્ય છે. જી જી મહારાજ, આપણી સાથે હરેશભાઈ જોડાઈ ગયા છે. હરેશભાઈ, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. એ બાબા માટે, મારા માટે નહીં, બાબા માટે છે. જી. જન્મ તારીખ છે 24/12/2002. જી. જુનાગઢ. જન્મ સ્થળ જુનાગઢ. હાલો. જી. સમય 3:25 કેવું કંઈક છે, 3:15 દિવસના. આપનો પ્રશ્ન જણાવશો. બપોરે છે કે સવારે, રાત્રે? નહીં, દિવસના. બપોરે. જી. એને MBA માં એડમિશન લેવાનું છે તો મળી જાય કે કેમ થાય? એન્જિનિયર લાઈન લેવી છે? MBA MBA કરવું છે?
હા, MBA કરવું છે. જી. તો સૌપ્રથમ જાતકનું મેષ લગ્ન અને મેષ લગ્નની અંદર જ્યારે પંચમ સ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ એ ભાગ્યસ્થાનની અંદર છે અને ભાગ્યસ્થાનના અધિપતિ ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર એટલે ચતુર્થ સ્થાનની અંદર ઉચ્ચના છે. એટલે જાતકને હું તો MBBS MBA એનાથી પણ વ્યક્તિને આગળની ડિગ્રી પ્રાપ્ત થાય. કેમ કે કુળની અંદર પ્રથમ તો જે કારકગ્રહ ગુરુ મહારાજ છે એ ઉચ્ચના છે. પંચમ સ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ ભાગ્યસ્થાનની અંદર છે અને ભાગ્યસ્થાનના અધિપતિ ગુરુ મહારાજ તો ચતુર્થ સ્થાનની અંદર એટલે ઉચ્ચના છે. જેને હાઈ એજ્યુકેશન છે ને એ હંમેશા ચોથા સ્થાનથી જ જોવાય છે. તો ચોથા સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ ઉચ્ચના હોય એટલે વ્યક્તિને સારામાં સારી ડિગ્રી પ્રાપ્ત થાય, વ્યક્તિનું નામ પદ પ્રતિષ્ઠા સારું મળે. અને એવું કહેવાય કે કેન્દ્ર સ્થાને ગુરુ જીવ, કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ જ્યારે ઉચ્ચના હોય એટલે બધાય દોષોને પણ નાબૂદ કરે છે. એટલે કુંડળી અંદર એવા કોઈ ખરાબ યોગો નથી કે આ જાતકના જીવનમાં કોઈ સમસ્યાઓ આવે. કુંડળી એકંદરે બહુ સારી છે અને સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે. મહેનત કરાવજો તો પોતાના સમાજનું અને પોતાના માતા પિતાનું અવશ્ય નામ રોશન કરશે. જી જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર મહેશભાઈ જોડાઈ ગયા છે. જી, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો જી જયેશભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ 13/2/1991. જી 13/2/1991 જન્મ તારીખ. જી સ્થળ સુરત, સમય સવારે 8 વાગે. જી, આપનો સવાલ જણાવશો. સવાલ લગ્ન નહીં થતા એના માટે. લગ્ન નહીં થતા? હા. જી, તો જન્મ કુંડળીની અંદર કુંભ લગ્ન અને કુંભ લગ્નની અંદર પ્રથમ દેહ ભુવનની અંદર સૂર્ય અને કેતુ મહારાજ, જ્યારે સપ્તમ સ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ કુંભ રાશિની અંદર દેહ ભુવનની અંદર એટલે એવું કે કારકો ભાવનાશાય, સૂર્ય મહારાજ પ્રથમ ભાવના કારક પણ છે અને સાથે શુક્ર પણ છે. શુક્ર આમ તો ડિગ્રીકલ રીતે બહુ દૂર છે કેમ કે સૂર્ય મહારાજ 0 ડિગ્રીના, શુક્ર મહારાજ 24 ડિગ્રીના છે. એટલે શુક્ર મહારાજ અહીંયા અસ્તના થતા નથી. પરંતુ કુળની અંદર દ્વાદશ ભાવની અંદર શનિ રાહુનો શ્રાપિત યોગ અને શનિ ચંદ્રનો વિષયોગ પણ બની રહ્યો છે અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ અને ગુરુ કેતુનો ચાંડાલ યોગ બની રહ્યો છે. જે આ બધાય ગ્રહો જ્યારે દૂષિત હોય ત્યારે વ્યક્તિના જીવનમાં દરેક બાબતમાં આફત આવે. નોકરીની અંદર વ્યક્તિને ક્યાંક ને ક્યાંક પ્રગતિ ન થાય, વિવાહની અંદર પણ ક્યાંક ને ક્યાંક વિલંબ થતો હોય, ગમે તે આગળ વાત વધે તો ન વધે અને કોઈ પણ કારણોસર અટકી જાય. તો આના માટે કરી શનિચંદ્રનો વિષયોગ, શનિ રાહુનો શ્રાપિત યોગ અને ગુરુ કેતુનો ચાંડાલ યોગ, આપ કોઈના નજીકના કોઈ તમારા કોઈ ઓળખીતા ભૂદેવ હોય તો એમની જોડે આ બધું નિવારણ અવશ્ય કરાવી લેજો. તો જેના થકી આપણે આ બધી સારી સફળતા મળે ને સારું પાત્ર મળે ને જલ્દીથી વિવાહની અંદર એવું કહેવાય અત્યારે કર્કનો ગુરુ છે, સિંહસ્થ ગુરુ જ્યારે 2027ના માર્ચ પછીના આપના યોગો બની રહ્યા છે કુંડળીની અંદર. જી જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર કમાબેન જોડાઈ ગયા છે. કમાબેન, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી રમાબેન, સંપર્ક કપાઈ ગયો છે. મહારાજ, એક બાદ એક તમામ દર્શક મિત્રો આપણો સંપર્ક કરી રહ્યા છે અને તેમના જે પણ સવાલો છે તે પૂછી રહ્યા છે, જે મૂંઝવતા પ્રશ્નો છે તેનું નિરાકરણ આપણે આપી રહ્યા છે. આ સાથે એક સવાલ એ થઈ રહ્યો છે કે અવારનવાર આપણે દર્શક મિત્રોને સલાહ આપીએ છીએ કે વ્રત ઉપવાસ કરવા જોઈએ. તો કોઈ પણ વ્યક્તિ માટે વ્રત ઉપવાસ કરવા શા માટે જરૂરી છે અને જીવનમાં વ્રત ઉપવાસનું શું મહત્વ છે તે વિશે માહિતી આપશો. સૌપ્રથમ તો સુંદર પ્રશ્ન કર્યો કે વ્રતનું મહત્વ શું. તો આપણા શાસ્ત્રની અંદર વ્રત, જપ, તપ, નિયમ, સ્વાધ્યાય, ક્રતુ, દયા, દમ, જે આ બધુંય બતાવ્યું છે કે વ્રત, જપ અને તપ આ ત્રણનું ખૂબ જ મહત્વ છે અને આ ત્રણેય આપણે સાથે જ કરીએ. આપણા શાસ્ત્રમાં કોઈ પણ પ્રકારનું વ્રત એકલું બતાવ્યું જ નથી. વ્રતની સાથે ત્યાં તપ પણ બતાવ્યું છે. એટલે આપણે તપ પણ કરતા હોઈએ છીએ કે જેમ કે ઉપવાસ કરતા હોઈએ છીએ, એ દિવસે ભોજન ન કરતા હોઈએ
અને સાથે સાથે જપનું પણ મહત્ત્વ છે. એમ કે આપણે જે વાત કરતા હતા કે આવતીકાલે એકાદશી છે, તો આવતીકાલે જે એકાદશી જે વૈષ્ણવો કરે છે એમને જે કાલનું જે વ્રત છે એ વ્રત વ્યક્તિને ઉપવાસ સાથે જ કરવાનું છે. આમ તો એકાદશીની અંદર કોઈ પણ વ્રતની અંદર ત્યાં અન્નનો ત્યાગ જ બતાવ્યો છે. એકાદશીના દિવસે અન્ન ન લેવું જોઈએ, છતાં પણ જો દૂધ અને ફળ લેવામાં આવે તો પણ એકાદશીનું વ્રતનું મહિમા વધારે બતાવ્યું છે. આગળ અત્યારે ગૌરી વ્રત પણ દીકરીઓનું આવી રહ્યું છે, તો ગૌરી એ પણ વ્રત છે, વ્રત કથાઓ છે. આપણા શાસ્ત્રમાં દરેક જગ્યાએ વ્રત કથાઓ જ બતાવી છે. તમે જો દરેક વ્રતની પાછળ દરેક કથાઓ રહેલી જ છે, કેમ કે આ વ્યક્તિએ આ વ્રત કર્યું, આ એની કથા હશે, એને આ ભગવાને એને આવી રીસ્તુ પ્રાપ્ત થઈ કે એને આવું મળ્યું. જેમ કે આપણે સત્યનારાયણની કથાની અંદર વાત કરીએ કે ભીલ નામના કઠિયારાએ ભગવાન સત્યનારાયણની કથા કરવાથી એને ધન સંપત્તિ પ્રાપ્ત થઈ. તો એવી રીતે આપણે એટલે આપણા ઋષિ મુનિઓએ આપણને દરેક વ્રત પાછળ કથાઓ જ આપી છે, અને કથાઓના માધ્યમથી જ આપણે આગળ વ્રત કરતા હોય. એટલે આપણા શાસ્ત્રમાં વ્રતનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે, અને વ્રત હંમેશા કરવું જોઈએ, કેમ કે સૌથી વધારે વ્રતનું જ મહત્ત્વ છે. કેમ કે વ્રત આપણા બચપણથી નાનપણથી જ્યારથી આપણે સમજણ શક્તિ આવી ત્યારથી આપણે વ્રતો જ કરતા આવીએ છીએ. જેમ કે જ્યાં નાના હોતા ત્યારે દશામાના વ્રત આવતા, બહેનો કરતા, આગળ આગળ દીકરીઓ. અને સૌથી વધારે આપણા શાસ્ત્રમાં અંદર જે ધર્મ છે, વ્રત કથાઓ વ્રતો છે ને, એ દરેક જે વ્રતો છે ને એ બહેનોને જ આપ્યા છે. કેમ કે ધર્મ છે ને એ સ્ત્રી છે, હંમેશા સ્ત્રી છે એ ધર્મ છે, એટલે ધર્મ કરવાનું જે કામ છે ને એ બહેનોને છે. એટલે વ્રતનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે, અને વ્રત કથાઓનું પણ મહત્ત્વ બતાવ્યું છે. જો વ્રતની સાથે જો કથા ન હોય તો અજ્ઞાનતા, દ્વિસ્મૃતિ, ભ્રાંતિ, આ વ્યક્તિને ખબર ન પડે કે આ વ્રત શા માટે કરવું. એટલે આપણા ઋષિમુનિઓ વ્રતની સાથે કથા આપી છે. જી બિલકુલ મહારાજ, તમામ વિગતો સાથે અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને તેમના પ્રશ્નોનું નિરાકરણ આપ્યું તે બદલ આપનો આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન લગાડશો. આવતા એપિસોડમાં આપ ફરીથી સંપર્ક કરી શકો છો. તમારો જન્મ સમય, જન્મ સ્થળ અને જન્મ તારીખ તૈયાર રાખજો. ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે. મળીએ આગામી એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.